म्यूजिक। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એટિંગ મોડની અંદર। તો આગળ તમે ડેમો અંદર જે ટેક્સ્ટ મેન્જી જોયા છે તો એ પ્રકારના જોતા ટેક્સ્ટ મેન્જી બનાવતા શીખવાનું છું। તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજુ તે વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો। અને મિત્રો તમે હજુથી મારા વોટ્સએપ પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરે આપણે એટિંગ મોડ છે તે સારું કરીએ। તો મિત્રો એ પ્રકારના ટેક્સ્ટ મેન્જી બનાવવા માટે સૌથી પહેલા તમારા ફોનની અંદર તમારે એક એપ્લિકેશનની જરૂર પડશે। કઈ એપ્લિકેશનની જરૂર પડશે સૌથી પહેલા તમને જણાવી દઉં। તો એ પ્રકારના ટેક્સ્ટ મેન્જી છે તે આપણે પિક્સેલ એપ્લિકેશનની અંદર બનાવે છે। તો તમારા ફોનની અંદર પિક્સેલ એપ્લિકેશન ના હોય તો તમારે ડાઉનલોડ કરી લેવાનું છે અને પછી તમારે પિક્સેલ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। પિક્સેલ એપ્લિકેશનને ઓપન કરશો તમને એક કાર્ય ઇન્ટરફેસ જોવા મળી રહેશે। અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુથી વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દો। કેમ કે મિત્રો આપણે તો ચેનલ તમને દરરોજ છે તે આવા નવા એડિટિંગના વિડીયો જોવા મળી રહેશે। તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। તો મિત્રો હવે આપણે એ પ્રકારના ટેક્સ્ટ મેન્જી માટે તમારે શું કરવાનું છે સૌથી પહેલા તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો આપણે વિડીયોની અંદર જે પણ મટીરિયલ્સ કર્યું છે અથવા જે પણ આપણે યુઝ કર્યું છે બધું તમને ટેલિગ્રામ ચેનલ જોવા મળી રહેશે। તો જાઓ ટેલિગ્રામ ચેનલ જોઈન થઈ જજો, ત્યાં તમને બધું મટીરિયલ જોવા મળી રહેશે, બરાબર। ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે। તો એ પ્રકારના ટેક્સ્ટ મેન્જી બનાવવા માટે તમારે શું કરવાનું છે પિક્સેલ એપ્લિકેશનની અંદર તમને કંઈક કાર્ય ઇન્ટરફેસ જોવા મળશે, બરાબર। તો અહીંયા આપણે તમારે શું કરવાનું છે સૌથી પહેલા તમારે કોઈ પણ નામ લખવું તો તમારે લખી લેવાનું છે, એ વાળા ઓપ્શનમાં આવવાનું છે, એડિટમાં જવાનું છે અને અહીંયા તમારું કીબોર્ડ ઓપન થઈ જશે। તો અહીંયા આપણે આપણું જ નામ લખી લઈએ, બરાબર। નવઘણી એડિટ લખી દઈશું એટલે કંઈક કાર્ય તમારું નામ આવી જશે। તો આ લીટીને ખેંચશો એટલે કંઈક કાર્ય થઈ જશે અને અહીંથી તમે સાઈઝ વધારો ઓછી કરી શકો છો। પછી અહીંયા તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે। તો આગળ આવશો સાઈઝમાં જઈ અહીંયાથી પણ તમે સાઈઝની એડજસ્ટ કરી શકો છો, બરાબર। પછી આ આડાવડું તમારો ટેક્સ્ટ થઈ જાય તો આપણે શું પિક્સેલ આપણે તમને ફૂલ નોલેજ આપણી અંદર આપવાના છે। જો ટેક્સ્ટ તમારે સરખી રીતે આડાવડું થઈ જાય અથવા સેન્ટરમાં લાવવું હોય તો એના માટે તમારે જવું છે રિલેટિવ પોઝિશનની અંદર અને ત્યાં તમે વચ્ચેવાળી લાઈન ઉપર ક્લિક કરશો એટલે સેન્ટરમાં આવી જશે। પછી આ વચ્ચેની લાઈન પર ક્લિક કરશો એટલે ચોરસની સેન્ટરમાં આવી જશે, બરાબર। અહીંયા તમને તીર જોઈને ખબર પડી જશે, આ બાજુ કરશો તો આ જશે, આ તીર કરશો તો આ બાજુ જશે, એથી તમારે જોઈ લેવાનું છે, બરાબર। તો આ રીતે આપણે સેન્ટરમાં લાવી દઈશું। પછી તમારે થોડું એડજસ્ટ કરવું હોય આગળ પાછળ તો અહીંયા તમે જોશો પોઝિશનમાં જશો ને અહીંયાથી તમે જોજો આ રીતે એડજસ્ટ કરી શકો છો, બરાબર। પછી તમારે શું કરવાનું છે હવે આની અંદર તમે જોઈ શકો છો આ રીતે ટેક્સ્ટ આવી જાય પછી તમારે આની અંદર ફોન્ટ યુઝ કરવા પડશે। તો એના માટે શું કરશું સૌથી પહેલાં આપણે અહીંયા આવી જઈશું ફોન્ટની અંદર જશો પછી તમને ઘણા બધા ફોન્ટ જોવા મળશે, બરાબર પિક્સેલ એપની અંદર। અને માય ફોન્ટ તમે ફોન્ટ એડ કરેલા તો ફોન્ટ અહીંયા તમને ઘણા બધા જોવા મળી રહેશે। તો આપણે કોઈ પણ એક ફોન્ટ એડ કરી લઈએ, બરાબર, યુઝ કરીએ આ રીતે ઓકે કરશો એ તમારો ફોન્ટ અહીંયા આવી જશે, બરાબર। આ રીતે ફોન્ટ આવી જાય પછી તમારે શું કરવાનું છે આની અંદર આપણે કલર લગાવવો પડશે। તો કલર લગાવવા માટે તમારે શું કરવાનું છે અહીંયા તમે જો કલરનું ઓપ્શન જોવા મળશે એના પર ક્લિક કરવું છે। આ કલરવાળા ઓપ્શનની અંદર તમને ઘણા બધા કલર જોવા મળશે। તો તમારે જે કલર રાખવો હોય તમે રાખી શકો છો અથવા આની અંદર તમારે ડબલ કલર રાખવો તો એ તમને નીચે ગ્રેડિયન્ટ જોવા મળશે તો એના પર ક્લિક કરવાનું છે અને કંઈક આતે તમને ગ્રેડિયન્ટ બધા અહીંયા જોવા મળી જશે, તમે જોઈ શકો છો। તો જે પણ તમારે રાખવું રાખી શકો છો અથવા તમે જાતે મેન્યુઅલી પણ બનાવી શકો છો। એના માટે +9 પર ક્લિક કરવાનું છે કંઈક આતે જોવા મળશે। તો જે બીજાનો ઓપ્શન છે આમાં તમે જોશો કે જે રીતે તમારે ગ્રેડિયન્ટ રાખવું હોય ડબલ કલર એ રીતે તમે રાખી શકો છો। તો આપણે બીજા નંબરનું છે એ રાખશું એ બેસ્ટ છે, બરાબર। તો એના માટે અહીં કલરમાં જઈ આ કલર ઓપ્શન પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમે જે પણ કલરનું ગ્રેડિયન્ટ બનાવવું હોય તમારે કલર અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે, બરાબર। તો કંઈક આતે આપણે કલર કરીને એક ગ્રેડિયન્ટ તમને બનાવીને શીખવાડી દઈએ, બરાબર। કંઈક આતે તમારે કલર સિલેક્ટ કરી લેવાનું છે પછી ઓકે કરી દેવાનું છે, કંઈક આતે આપણો કલર આવી જશે। પછી તમારે શું કરવાનું છે આને એકદમ રિયલિસ્ટિક અને સરખી રીતે દેખાય એવું બનાવવા માટે શું કરશું અને જો મિત્રો ખાસ તમે જણાવી દો કે મિત્રો તમે જો હજુ સુધી વિડીયો જોઈ રહ્યા અને મને ઇન્સ્ટાગ્રામની અંદર ફોલો ના કરો તો ફોલો કરી દેજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક જોવા મળી રહેશે અને કોમેન્ટ બોક્સની અંદર પણ જોવા મળે છે। કેમ કે મિત્રો આપણે જે પણ એડિટિંગની લિસ્ટ બનાવીએ છીએ સૌથી પહેલાં આપણે ઇન્સ્ટાગ્રામની અંદર મૂકીએ છીએ। તો જાઓ જેટલા વિડીયો જોયા છે ફટાફટ મને ઇન્સ્ટાગ્રામમાં જઈને ફોલો કરી દો અને જો હજુ સુધી વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દો અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો। કેમ કે મિત્રો તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તમે મારા માટે એક લાઈકને સબસ્ક્રાઈબ કરી શકો છો। તો પ્લીઝ મિત્રો એક લાઈકને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। भाई ने बोला करने का तो करने का। હવે આપણે શું કરશું આ રીતે કલર થઈ ગયો છે અને ટેક્સ્ટ પણ કમ્પ્લીટ આવી ગયો છે, ફોન્ટ થઈ ગયા છે। હવે તમારે શું કરવાનું છે હવે આપણે થોડાક આગળ આવશું
એટલે અહીંયા તમને રોટેશન વાળો ઓપ્શન જોવા મળશે. તો એમાં તમારે જો ટેક્સ્ટને તમારે જે રીતે રોટેટ કરવું હોય તો તમે કરી શકો છો, અથવા રીસેટ ઉપર ક્લિક કરો એટલે ઓકે થઈ જશે, બરાબર. પછી તમારે શું કરવું છે, સ્ટાઇલમાં જવાનું છે બી વાળા ઓપ્શનની અંદર. અહીંથી તમે ટેક્સ્ટને જો પાતળો હોય તો એને બોલ્ડ ઉપર ક્લિક કરશો એટલે જાડો થઈ જશે કંઈક આતે, બરાબર. પછી તમે આના પર ક્લિક કરશો એટલે ટેક્સ્ટ તમે જોજો આ ત્રાંસો થઈ જશે અને આની નીચે ટેક્સ્ટની નીચે લાઈન આવી જશે, બરાબર. આનો કંઈ યુઝ નથી, આ તો હું તમને બતાવી દઉં છું. આ તમારે થોડું ટ્રાય મારવું હોય તો તમે કરી શકો છો. પછી તમારે શું કરવું છે, આ ટેક્સ્ટની અંદર બેકગ્રાઉન્ડ લાવો તો ટેક્સ્ટ ઉપર ક્લિક કરી આ બટનને ઓન કરી દઈશું એટલે આની પાછળ તમે જોજો બેકગ્રાઉન્ડ આવી જશે. અને એમાં તમે આ રીતે જોજો રાઉન્ડ કરું તો આ રીતે રાઉન્ડ કરી શકો છો, આ રીતે પોઝિશન તમે આની એડજસ્ટ કરી શકો છો, બરાબર. હવે આપણે શું કરશું, હવે આપણે અહીંયા મેન ઓપ્શન આવે છે સ્ટોક, બરાબર. તો સ્ટોક ઉપર ક્લિક કરીને ઓન કરી દેવાનું છે એટલે ટેક્સ્ટની ઉપર એક બોર્ડર લાગી જશે સ્ટોક, બરાબર. તો એનો કલર તમે અહીંયાથી જે રાખો એ તમે રાખી શકો છો, બરાબર. તો આપણે બ્લેક કલર રાખીએ અને રેડિયસ તમે જો જેટલી રાખો એ તમે રાખી શકો છો. તો આપણે 4 થી 5 કરી લેવાનું છે. પછી તમારે શેડો જોવા મળશે, તો શેડોનું બટન ઓન કરી દેવાનું છે, ટેક્સ્ટની નીચે શેડો લાગી જશે. તો ટેક્સ્ટને એકદમ સરખી રીતે દેખાવા માટે આપણે આની અંદર શેડો લગાવવો જરૂરી છે. અને શેડો કઈ રીતે લગાવવો છે, બ્લર રેડિયસ છે ને આપણે અહીંયા 10 હશે તો એની જગ્યાએ 4 કરી દઈશું. પછી નીચે તમને ઓફસેટ એક્સ જોવા મળશે, તો એને આ રીતે તમારે ખસેડી લેવાનું છે. તમે જો આ રીતે તમારે જેટલું રાખેલું હોય તમે રાખી શકો છો. તો આપણે અહીંયા બેસ્ટ બનાવવા માટે શું કરશું, 6 જેટલું કરી દઈશું અને નીચે છે એને પણ આપણે કરી દઈશું 6, બરાબર. એટલે ટેક્સ્ટની અંદર શેડો લાગી જશે, તમે બિફોર આફ્ટર જોઈ લો. હવે તમારે શું કરવાનું છે, રાઈટ ઉપર ક્લિક કરવાનું છે અને ઇનર શેડો પર ક્લિક કરી આ પણ બટન ઓન કરી દેવાનું છે. પછી આની અંદર તમારે વ્હાઇટ કલરને સિલેક્ટ કરવાનું છે, બ્લર રેડિયસને 0 કરી દેવાનું છે અને ઓફસેટ એક છે ને તમારે -2 કરી અને વાયને +2 કરી દેવાનું છે, બરાબર. એટલે તમે જોઈ લો બિફોર આફ્ટર કંઈક આ રીતે ઇનર શેડો લાગી જશે. પછી તમારે શું કરવાનું છે, તમને ઇમ્બોસ કરીને એક ઓપ્શન જોવા મળશે, તો એ બટનને પણ તમે ઓન કરશો. તમે જોઈ લો અહીંયા તમને આ રીતે અહીંયા ઉપર ઝૂમ કરી અને અહીંયા બતાવી દઉં આ ટેક્સ્ટ તમે હવે જોજો. આ ઇમ્બોસને આપણે ઓન કરશું એટલે તમે જોઈ લો એકદમ સ્મૂથ થઈ જશે, બરાબર. એ તમે બિફોર આફ્ટર જોઈ શકો છો. તો આ બટનને પણ ઓન કરી લેવાનું છે. પછી 3D રોટેટ છે, આની અંદર તમે જોજો 3Dમાં ટેક્સ્ટ રોટેટ કરી શકો છો, બરાબર. તમારે જે રીતે રાખવું હોય એ રીતે. પછી તમારે આવી જવું છે 3D ટેક્સ્ટની અંદર એને ઓન કરી દેવું છે. એટલે હવે તમે ડેપ્થ તમે જોઈ લો આ રીતે વધારશો એટલે ટેક્સ્ટ આપણું એકદમ 3Dની અંદર બની જશે. અને આપણે શું કરવાનું છે, આને 0 જ રાખવાનું છે, 1 જ રાખવાનું છે, બરાબર. આપણે 3D ટેક્સ્ટ બનાવવા માટે અને આ બારના ઓપ્શનમાં જશો એટલે તમને કંઈક આ રીતે તમારો ટેક્સ્ટ બનશે, તમે જોઈ શકો છો. કંઈક આ રીતે તમારો ટેક્સ્ટ રાખી અને નીચે આને રોટેટ કરશો તમે જોઈ લો તો કંઈક આ રીતે તમારો 3Dમાં ટેક્સ્ટ બની જશે, બરાબર. તો આપણે અહીંયા આ ઓપ્શનમાં રાખવાનું છે ને આને 1 રાખવાનું છે, બરાબર. પછી તમારે આની અંદર શેડો લગાવો તો લગાવી શકો છો, એની કંઈ જરૂર નથી. હવે આની અંદર જે પણ ટેક્સ્ટ બનાવવાનું કામ હતું બધું પૂરું થઈ ગયું છે, મેં તમને સમજાવી દીધું છે. આની અંદર ઘણા બધા ઓપ્શન છે, તમે યુઝ કરી અને તમારી રીતે એડજસ્ટ કરી શકો છો, બરાબર. હવે તમારે શું કરવાનું છે, આ રીતે આપણે એક ટેક્સ્ટ મિની તો બની ગયું છે. તો આવા આપણે ઘણા બધા ટેક્સ્ટ મિની બનાવ્યા છે, એ પણ તમને હું બતાવી દઉં, બરાબર. તો એના માટે આપણે એ વાળા ઓપ્શનમાં આવીશું, સ્ટાઇલમાં જશું અને બ્રાઉઝવાળા ઓપ્શનમાં જશું. તો અહીંયા તમે માય સ્ટાઇલમાં જશો એટલે આપણે ઘણા બધા ટેક્સ્ટ સ્ટાઇલ છે તે સેવ કરેલા છે, હું તમને ઘણા બધા બતાવી દઉં. એક આ ટેક્સ્ટ તમે જોઈ શકો છો, કલર અને ટેક્સ્ટ સાથે કમ્પ્લીટ ડિઝાઇન આવી જશે, તમારે કંઈ જ કરવાનું નહીં રહે. તમે જોઈ લો એક આ રીતે આ પણ આવી જશે, તમે જોઈ શકો છો. તો આ રીતે આપણે અહીંયા ઘણી બધી અલગ અલગ ડિઝાઇન બનાવેલી છે, તમે જોઈ શકો છો. તો મિત્રો કંઈક આવા છે તે આપણે અલગ અલગ ટેક્સ્ટ પીએનજી બનાવેલ છે. તો આ બધા ટેક્સ્ટ પીએનજીની તમારે PLP ફાઇલ જોતી હોય તો તમારે શું કરવાનું છે, જો તમે હજુથી વિડીયો જોઈ રહ્યા અને વિડીયો લાઇક ના કરી તો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો. કેમ કે મિત્રો હું તમારા માટે આટલી મહેનતને વિડીયો બનાવું છું, તમે મારા માટે 1 લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. હવે તમારે શું કરવું છે, આ બધા ટેક્સ્ટ પીએનજીની PLP ફાઇલ છે તે હું તમને ડિસ્ક્રિપ્શન અંદર આપી દઈશ. તો મિત્રો તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં જો વિડીયો લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું છે અને કોમેન્ટની અંદર લખી લેવાનું છે PLP અને પછી તમારા ડિસ્ક્રિપ્શનમાં જવાનું છે, ત્યાં તમને PLP ફાઇલની લિંક જોવા મળી રહેશે. તો તમે જોઈન PLP ફાઇલ ડાઉનલોડ કરી લેજો, બરાબર. ત્યાં જોઈન ના ડાઉનલોડ થાય તો તમારા ટેલિગ્રામ ચેનલ અથવા વોટ્સઅપ ચેનલ જોઈન થઈ જવાનું છે, ત્યાં પણ તમને મળી રહેશે, બરાબર. તો અહીંયા ઘણા બધા આપણે અલગ અલગ બનાવેલ છે, તમને બતાવી દઉં. એક અહીંયા આ પણ તમે જોઈ શકો છો, બરાબર. તો આની અંદર આપણે ગુજરાતી ફોન્ટ યુઝ કર્યો છે એટલા માટે એવું દેખાય છે. તો કોઈ પણ આપણે અંગ્રેજી ફોન્ટ યુઝ કરો છો, તમે ગુજરાતી બનાવો તો ગુજરાતી અથવા કોઈ પણ તમારે સ્ટાઇલમાં જોતું હોય તમે અહીંયા બનાવી શકો છો, બરાબર. તો અહીંયા આપણે ઘણા બધા બનાવેલા છે, બરાબર. અને આ મિત્રો તમે જો આવું કોઈ પણ એક ટેક્સ્ટ મિની બનાવ્યું હોય, તમે જો એક્ઝામ્પલ તરીકે આ ટેક્સ્ટ મિની તમે બનાવ્યું છે અને આને તમારે ઘડી વડે બનાવવું ના પડે, એટલે કે વાડી ઘરે બનાવવું ના પડે, એના માટે સેવ કરવું હોય તો સેવ કરવા માટે તમારે શું કરવું છે, સ્ટાઇલ ઉપર ક્લિક કરીને સેવ પર ક્લિક કરીને ઓકે કરી દેશો
એટલે તમારું ટેક્સ્ટ મેન્યુ અહીંયા સેવ થઈ જશે. તમે જોઈ લો અહીંયા સેવ થઈને આવી જશે. બરાબર, એક ક્લિકની અંદર તમે આવું ટેક્સ્ટ મેન્યુ બનાવી શકો છો. બરાબર, તો આ રીતે પિક્સેલ એપની અંદર તમે આવા ઘણા બધા ટેક્સ્ટ મેન્યુ બનાવતા શીખી શકો છો. તો આ રીતે મેં શીખવાડ્યું તો તમે બનાવશો એટલે કમ્પ્લીટ તમારા ટેક્સ્ટ મેન્યુ બની જશે. પછી આને તમારે સેવ કરવા માટે શું કરવાનું છે, અહીંયા આ ચોથાના ઓપ્શન પર ક્લિક કરવાનું છે અને ટ્રાન્સફોર્મેશન લખ્યું છે એના પર ક્લિક કરી અને પછી અહીંયા ઉપર સેવશું છે એના પર ક્લિક કરી સેવ એઝ ઇમેજ પર ક્લિક કરી અહીંથી અલ્ટ્રા સિલેક્ટ કરીને સેવ કરશો એટલે તમારું ટેક્સ્ટ મેન્યુ ગેલેરીની અંદર સેવ થઈ જશે. બરાબર, તો કે કાલે તમે ટેક્સ્ટ મેન્યુ અલગ અલગ રીતે બનાવી શકો છો. ઘણા બધા ભાઈઓને કોમેન્ટ આવતી હતી તો આપણે ટેક્સ્ટ મેન્યુનો વિડીયો લાવી દઈશું. બરાબર, તો કે કાલે તમે ટેક્સ્ટ મેન્યુ બનાવતા શીખી શકો છો. તો હવે નેક્સ્ટ વિડીયો તમારે કેવો બનતા શીખવું છે મને કોમેન્ટ કરી જણાવી દેજો. તો આપણે એના પ્રમાણે એક અલગથી વિડીયો બનાવી દઈશું. તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો હવે તમારે શું કહું છે, આજના વિડીયો અંદર આટલો જ. જો વિડીયો ગમે તો એને લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દો. તો મળીએ એક બીજા રિંગ સુધી, ત્યાં સુધી જય માતાજી.